આપણે માધવદાસજીનું ચરિત્ર ચાલે છે. માધવદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે એની મહિમા અતિશય વધી ગઈ હતી. હા તો મહિમા વધી ગઈ એટલે મહિમા ઘટાડવા માટે એને ભિક્ષા માંગવાનું ચાલુ કર્યું. મહિમા ઘટાડવા માટે ભિક્ષા માંગવાનું પોતે ચાલુ કરે છે અને ભિક્ષાને બધાથી વધુ નીચી માનવામાં આવી છે. સેવક સુખ ચહ માન ભિખારી વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. રામાયણની અંદર આમ કહે છે સેવક સુખ ચહ એટલે સેવક જો સુખની ઈચ્છા કરે કે મને સુખ મળે તો ખોટી વાત છે. કારણ કે સેવકને ક્યારેય સુખ મળતું નથી. અને માન ભિખારી, ભિખારી એવી છે કે મને માન સન્માન મળે તો એ મળતું નથી. ભિખારીને કઈ રીતે માન સન્માન મળે? એને તો આખો દી ભીખ માંગવાની છે. અને સેવકને સુખ મળતું નથી અને ભિખારીને માન મળતું નથી. વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. વ્યસની એમ છે કે મને ધન મળે તો ખોટી વાત છે. કારણ કે વ્યસનીને ધન મળતું નથી. વ્યસની હશે ને એનું બધું ધન વ્યસનમાં વપરાઈ જતું હશે, એની પાસે કોઈ દી ધન નહીં રહે. અને વ્યભિચારી એમ કે મને સારી ગતિ મળે તો એ સંભવ નથી, શક્ય નથી. વ્યભિચારીને ક્યારેય સારી ગતિ મળતી નથી. અને લોભી જસ ચહ ચાર ગુમાની નબદુઈ દૂધ ચહત યે પ્રાણી. લોભી એમ કે મને જસ મળે તો લોભીને કોઈ દી જસ નો મળે. અને ગુમાની એટલે અભિમાનીને, ચાર એટલે ધર્મ અર્થ કામ મોક્ષ. ગુમાની અભિમાનીને કાંઈ મળતું નથી. આ લોકો આવી આશા રાખે તો આકાશને દોઈને દૂધ પીવાની ઈચ્છા રાખે છે, જે ક્યારેય શક્ય નથી. આવી વસ્તુ છે. એટલે માધવદાસજીએ જગન્નાથપુરીમાં ભિક્ષા માંગવાનું ચાલુ કર્યું તો લોકો એમ કહેવા માંડ્યા કે ઓ પેલા તો બહુ ચમત્કાર દેખાડતા હતા માધવદાસજી, મોટા મોટા ચમત્કાર દેખાડતા હતા માધવદાસજી, અને હવે જુઓ ભિક્ષા માંગે છે. લાગે છે એવું કે ચમત્કાર બમત્કાર છૂટી ગયા છે. લાગે છે કે આના ઉપર જગન્નાથની કૃપા છૂટી ગઈ છે. જો માણસોનું તો આવું છે, ચમત્કાર દેખાડો તો પગ પૂજે અને ચમત્કાર ન દેખાડો તો એમ માને કે આની સીધાઈ ખતમ થઈ ગઈ છે. આવું જગતનું છે. એટલે જગત સામે ક્યારેય જોવું જોઈએ નહીં. જગત સામું ક્યારેય નહીં જોવાનું. અને માધવદાસના ચમત્કાર જોઈને ઘણા લોકોએ તો નિયમ બનાવી લીધો તો કે રોજ માધવદાસજીના દર્શન કરતા. રોજ માધવદાસના દર્શન કરવા આવતા એવો અમુક માણસોએ નિયમ બનાવી લીધો તો એના ચમત્કાર જોઈને. પણ હવે એ ભિક્ષા માંગવા માંડ્યા તો ઘણાનો એ નિયમ તૂટી ગયો અને ઘણા લોકો એના દર્શન કરવા આવવાનું બંધ કરી દે છે. વાસ્તવમાં તો ભિક્ષા આપણા અહંકારનો નાશ કરે છે. ભિક્ષા અહંકારનો નાશ કરે છે અને ભિક્ષા બીજાને શિક્ષા આપે છે કે જો તમે પણ દાન નહીં કરો તો મારી જેમ ભિક્ષા માંગવી પડશે. અહીંયા દોહાય પડે कुवचन और अपमान सही साधु मांगे भीख अहंकार खोवे अपुन पर को देवे सीख. કુવચન સહન કરીને, અપમાન સહન કરીને સાધુ ભિક્ષા માંગે છે. શું કામ? બીજાને શિક્ષા આપે છે કે જો તમે દાન નહીં કરો તો મારી જેમ ભીખ માંગવાની વારી આવશે. જોકે હું તો દાનના ખિલાફ છું, પણ માણસો એમ કે અમારી પાસે દાન દેવા જેવી સગવડતા નથી, શું કરવું? તો કે ભગવાન નામનું દાન કરો, ભગવદ કથાનું દાન કરો, એ પણ એક દાન છે. તો ભગવાન નામ અને ભગવત કથા છે એ દાન કરવી જોઈએ. પછી શ્લોક આવે છે ઉપદિશંતી ન યાચંતી ભિક્ષુકાચ ગૃહે ગૃહે દિયતામ દિયતામ અન્ન અદાતુ ફલમ દ્રશામ. મતલબ ભિખારી ભિક્ષા માંગવા આવે છે ને તો તમને ઉપદેશ આપે છે કે આપો, કઈક આપો
કે મારી જેમ તમારે ભીખ માંગવાની વારી આવશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. भिक्षुक मांगे भीख नहीं, सबको देवे सीख, बिना दान के मांगी हो हम ही शरीक के भीख. ભિખારી ભીખ નથી માંગતો, આપણા ઘરે ઉપદેશ દેવા માંગે છે કે ઝડપથી ભિક્ષા આપવાનું ચાલુ કરી દો, નકર મારી જેમ ભીખ માંગવાની વારી આવશે. તમે ભિક્ષા આપવા માંડો. માણસો એ બધા પાસેથી શીખ લેવી જોઈએ. તન મન ધન જેવી ભગવાને સગવડતા આપી હોય, જેવી સેવા આપી હોય એવી સેવા કરવી જોઈએ. તન મન ધન થી માનો ધન થી સેવા ના કરી શકી તો શરીર થી મંદિર સાફ કરી દઈએ, સમજો શરીર થી કોઈને જમવાનું પીરસી દઈએ કે શરીર થી આરતી ઉતારી દઈએ તો શરીર થી પણ ઘણી સેવા થઈ શકે. ધન થી નો થાય તો, અને મન થી પણ સેવા થઈ શકે. બધા માટે સારું વિચારો, બધા માટે સારું વિચારીને તમે મનથી પણ સેવા કરી શકો છો. એટલે આ રીતે સેવા અનેક રીતે થઈ શકે છે. તો માધવદાસજી ભિક્ષા માંગવા જતા એટલે રસ્તા વચ્ચે ઓલી બાઈ નું ઘર આવતું, જેને પોતું માર્યું હતું ને ઈ બાઈ નું ઘર આવતું. ઈ બાઈ સ્વભાવથી ચીડચીડી હતી અને કૃપણ એટલે લોભી પણ હતી. એટલે માધવદાસજી જયારે અહીંયા ભીખ માંગવા જાય, ભિક્ષા માંગવા જાય ને બોલે જય જગદીશ. જગન્નાથપુરીમાં જય જગદીશ હાલે, દ્વારિકામાં જય દ્વારકાધીશ હાલે, અને ગોકુળ મથુરામાં રાધે રાધે હાલે. જેવી જગ્યા હોય એ પ્રમાણે એની વાત છે એ હાલતી હોય છે. તો જગન્નાથપુરીમાં જય જગદીશ બોલવામાં આવે છે. તો જય જગદીશ બોલી અને ભિક્ષા માંગતા હતા તો આ બેન એને છે ને જલ્લીકટ્ટી સંભળાવતા. મતલબ એનું હૃદય બળી જાય ને એવું સંભળાવે. નીકળી પડ્યા છો ઝોલી લઈને ભિક્ષા માંગવા, જાણે તમારા હારું જ કેમ કમાતા હોય, જાણે વસૂલ કરવા આવી ગયા કે. સંડા મુસંડા બધા કે કમાઈને ખાતા નથી, આલસી જોગી પૃથ્વી કા ભાર, આવી રીતે બોલે ઓલી. આવી રીતે માધવદાસ ને વઢે. પણ માધવદાસજી એનું ખરાબ માનતા નહોતા, કારણ કે સંત માન અપમાન થી ઉપર ઉઠેલા હોય છે. માન શું અપમાન શું, સાધુ તો બધાના દુઃખ સહન કરીને પણ આગળ વધે. ખુદન તો ધરતી સહે, કાટ કૂટ વનરાય, દુષ્ટ વચન તો સંત સહે, ઓર પે સહ્યો ન જાય. ધરતીને ગમે એટલી ખોદશો ને તોય સહન કરી જશે. ખુદન તો ધરતી સહે, ધરતીને ગમે એટલી ખોદશો તોય સહન કરી જશે. અને કાટ કૂટ વનરાય, જંગલને ગમે એમ કાપશો, વૃક્ષોને ગમે એમ કાપશો તો વૃક્ષો પણ એ સહન કરી જાશે. પણ દુષ્ટ વચન તો સંત સહે, ઓર પે સહ્યો ન જાય. પણ કોઈ દુષ્ટ વચન બોલે છે ત્યારે દુષ્ટ વચન કેવલ સંત જ સાંભળી શકે છે, બીજા કોઈ સાંભળી શકતા નથી. બીજા કોઈની તાકાત જ નથી કે દુષ્ટ વચન સાંભળી શકે. આવી વસ્તુ છે. એ તો સાધુ જ સાંભળી શકે. તો 2-3 દિવસ માધવદાસ બાબાએ એના ઘરે ભિક્ષા માંગી ને તો આ બાઈને ગુસ્સો આવ્યો અને ચોથા દિવસે તેમને પોતું માર્યું. પોતું માર્યું ને તો પણ માધવદાસ બાબા હવડું જ લે છે કે આજે પોતું આપ્યું છે તો કાલે આટા દાલ ચાવલ પણ આપશે. સંત હંમેશા પોઝિટિવ વિચારે, નેગેટિવ વિચારે એ કોઈ દી ભક્તિ ન કરી શકે. હંમેશા સારું જ વિચારવાનું, કારણ કે ઈશ્વર મંગલ ભવનયા મંગલ હારી છે. ઈશ્વર મંગલ નું ભવન હોય, ઈશ્વર મંગલ જ કરવા વાળો હોય તો પછી આપણે પોઝિટિવ જ વિચારવું જોઈએ, નેગેટિવ વિચારવું જોઈએ નહીં. હા, કદાચ ક્યારેક કોઈ ઈશ્વર એવી લીલા કરે કે જે આપણે નેગેટિવ વિચારવા માટે મજબૂર કરી દઈએ, કોઈ પ્રતિકૂળ લીલા કરે ભલે કરે, પણ એમાં કઈક મંગલ રહેલું છે એવું આપણે માનવું જોઈએ. એની અંદર પણ ઈશ્વર કઈક આપણું મંગલ જ કરી રહ્યા છે એવું આપણે વિચારવું જ જોઈએ.
તો માધવદાસજી સારું જ વિચારે છે કે આજે પોતું માર્યું છે તો કાલે આટા ચાલ દાવલ પણ દેશે. હવે માધવદાસ ઘરે ગયા, ઘરે જઈ અને પોતું ધોયું, તો પોતું ધોયું ને તો 50% મેલ ઓલી બેન નો યાદ ધોવાઈ ગયો હૃદયનો. કારણ કે માધવદાસે એના પોતાને સાફ કર્યું, એટલે પોતાના કાપડને સાફ કર્યું, તો ઓલી બેન નો 50% મેલ ધોવાઈ ગયો. પછી માધવદાસ બાબાએ દીવડો બાળ્યો તો ઓલા બેન નો 100% મેલ ધોવાઈ ગયો અને એના હૃદયમાં પ્રકાશ થઈ ગયો. એ બેન ના હૃદયની અંદર પ્રકાશ થઈ જાય છે. શું કામ? તો કે સંત જયારે કોઈની વસ્તુ સ્વીકારે અને સ્વીકારીને એ વસ્તુનો ઉપયોગ કરે તો જેમ જેમ ઉપયોગ કરશે એમ ઓલા વ્યક્તિના પાપ કપાતા જશે. નિશ્ચિત રૂપે પાપ કપાતા જશે, એમાં કોઈ શંકા નથી. આ નિયમ છે. સંત કોઈની વસ્તુ સ્વીકારે અને ભાગવતમાંથી આવતી આવે છે કે સંતોને યાદ કરવાથી ગ્રહસ્થોના ઘર તત્કાળ પવિત્ર બની જાય છે. તો એને આસન આપવામાં આવે, જમાડવામાં આવે કે કોઈ વસ્તુ સેવામાં આપવામાં આવે, પછી તો કેવું જ શું હે, પછી તો કઈ કહેવાતું જ નથી. એટલો બધો ફાયદો કરે છે. આવી વસ્તુ છે. એટલે માધવદાસે પોતાનો ઉપયોગ કર્યો, એનો દીવડો બનાવ્યો, તો ઓલા બેનના હૃદયમાં અજ્ઞાનનું અંધારું નીકળી ગયું. અને બીજે દિવસે માધવદાસ બાબા ભિક્ષા માંગવા ગયા તો એ બુઢિયાએ પ્રણામ કર્યા અને અપરાધ માટે ક્ષમા યાચના કરી અને કીધું, મહારાજ આજ તો અમારા ઘરે તમને નોતરું છે. તો માધવદાસજી ખૂબ જ પ્રસન્ન થયા કે આ બાઈ તો એકદમ બદલી ગઈ. એટલે જ કહેવામાં આવે છે, એક ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગત સાધુ કી